વાવથરાથી સમાચાર દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદની ચૂંટણીનો મુદ્દો દિયોદરના એસડીએમ કમ ચૂંટણી અધિકારીની તબિયત લથડતા સમયમાં ફેરફાર પ્રાંત અધિકારીનું બીપી હાઈ થઈ જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પ્રમુખ ઉપપ્રમુખના પદની ચૂંટણીનો સમય 3 વાગ્યાનો રાખવામાં આવ્યો સમયમાં ફેરફાર થતા કોંગ્રેસ નેતાઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા સમયસર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થાય તેવી કોંગ્રેસની છે માંગ અન્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરી ચૂંટણી પૂર્ણ કરવામાં આવે તેવું કોંગ્રેસનું નિવેદન अधिकारीओ हाजर न मळता सांसद ज्ञानीबेन ठाकुरे गंभीर आरोप लगाव्या छेल्ला 4 દિવસથી ચાલી રહ્યો છે ચૂંટણીનો हाई वोल्टेज ड्रामा કે અમારા સભ્યો બધા સભાખંડમાં પહોંચ્યા 11:30 વાગ્યા સુધી ચૂંટણી અધિકારીની રાહ જોઈ ચૂંટણી અધિકારી આજે પણ ના આવ્યા અને છેલ્લે કલેક્ટરને ફોન કર્યો તો એમને અમને ફોનમાં એવી વાત કરી કે ચૂંટણી જે અધિકારી છે કાછડ સાહેબ એમની તબિયત બગડી છે અને 3 વાગે મીટિંગનું આયોજન કરવામાં આવશે 3 વાગે ચૂંટણી થશે એટલે 3 વાગ્યા એ કયા અધિકારીને ચૂંટણી તરીકે નિમે છે ગઈકાલે જ્યારે 25મી તારીખે ચૂંટણી ન કરી એ ટાઈમે પણ અમે રૂબરૂ અહીંયા આખું ડેલિગેશન આવીને કલેક્ટર સાહેબ કે અત્યારે ડીડીઓ સાહેબ છે પણ કલેક્ટરનો ચાર્જ એમની જોડે છે શર્મા સાહેબને રૂબરૂ મળ્યા એમને તમામ વિગતથી માહિતગાર કર્યા અને એમની પાસે બીજા ચૂંટણી અધિકારીની માગણી પણ કરી કે બનાસકાંઠા આપણા વાવથરાદમાં ઘણા બીજા પ્રાંત અધિકારી છે એમને તમે દિયોદરની ચૂંટણી કરવા માટે નિમણૂક કરો તો એમને બીજા પ્રાંત અધિકારીની ચૂંટણી તરીકે નિમણૂક પણ ના કરી આજે અમારા ધારાસભ્યો અમે બધા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ કે તમે 3 વાગે કયા અધિકારીને ચૂંટણી માટે મૂકો છો પણ એમને સમાચાર મળ્યા કે એ બોર્ડર ઉપર જતા રહ્યા છે કોઈ ગામોની વિઝિટ માટે એટલે એમને ચૂંટણીની ગંભીરતા દેખાતી તરફ તાલુકા પંચાયત મથકેથી ગંભીર દ્રશ્ય સામે આવ્યા કોંગ્રેસના એક મહિલા સભ્ય 9 મહિના ગર્ભવતી હોવા છતાં સભાખંડમાં ચૂંટણી માટે હાજર છે તેમને ગમે તે વખતે પ્રસૂતિ થઈ શકે છે છતાં તેમની પીડા તંત્ર ન સમજી રહ્યું હોવાનો કોંગ્રેસનો આરોપ પણ છે ચૂંટણીનો સમય 3 વાગ્યા સુધી લંબાવી દેતા મહિલા સભ્ય પીડા સાથે સભાખંડમાં હાજર છે આ મહિલા ઝાડા તાલુકા પંચાયતના સભ્ય છે અને તેમને કોઈ પણ સમયે પ્રસૂતિની પીડા ઉપડી શકે છે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ને ઉપપ્રમુખની પદની વરણી માટે ચૂંટણી છે તે વિવાદોમાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો દિયોદર તાલુકા પંચાયતના દ્રશ્યો છે મહત્વની વાત છે કે એક ઝાડા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય તેમને પ્રેગ્નન્સીનો આજે છેલ્લો દિવસ ડોક્ટરની મેડિકલ જે એમને સલાહ આપવામાં આવી છે તેને કોઈ પણ સમયે આજે ડિલિવરી થઈ શકે છે તેવી પરિસ્થિતિ ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય છે સત્તા માટે લડી રહ્યો છે પરંતુ અહીંયા જે અધિકારીઓ છે કે તેમની સાથે સંકળાયેલા લોકો છે તેમને એ મહિલાની કોઈ પીડાની ન સમજાતી હોય તેવી પરિસ્થિતિ છે કે અધિકારીઓ પણ બેદરકારી દાખવતા તો એવો છે કે અહીંયા કોઈ વ્યવસ્થા એવી નથી કે અચાનક જો પ્રેગ્નન્સીની પીડા ઉપડે તો મહિલાનું શું થશે દિનેશ ઠાકોર TV9 વાવથરાદ